કેવી માં ને તને માસ્ક પહેરાયો માસ્ક નથી ભાઈ કયો છે કયો હવે જોડી વાળું વાળો આ રીતે આપણે નારવાનું છે કમ્પ્લીટ થઈ જાય સરસ મજાનું છે ચડાઈ દો હા બસ આમ જાવ હવે ફળ છે એટલે આમાં તો ડૂસો ભરાઈ છે તો આને પછી આ રીતે આમ ડૂસો કાઢવો પડે પછી એક હાથે આમ પકડી રાખવાનું કળિયું પછી વાળી લેવાનું વાળ 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 તો કેવો ફર્સ્ટ ક્લાસ વળી જાય એની હાથે એટલે ખબર પડી જાય હો હા આપણે આ જે પાળા છે ને પાળા આ પાળા આપણે મતલબ આને ભાંગવાના છે એટલે ઓલું હારી જાય ને ઓલું કળિયું પછી આમ થાંભલો મારી દઈએ એટલે જો આ રીતે આમ થઈ જાય ફર્સ્ટ ક્લાસ જોવા એક ખરખું થઈ જાય જમીન એટલે આ પાળા ભાંગવાના અને પછી જેની પર થાંભલો પાટ કંઈક મારવું જોઈએ ત્યારે થાય તો આ રીતે છે પછી આપણે કેટલા અડધે પગ્યા ને અડધું જે બાકી છે અને આમાં જો કેવી નીકળે કલો છે જો વીણવી ક્યારે એવું થાય જો લાગત પડે દોડવા જોઈ લો હે જો કેમ આપણે હતી તો વેસાઈ ગઈ હલ્લો બાઈક છે તો આ રીતે જો આંક્યા કરીએ અડધું આંકાય બે રીતે અડધું આંક્યું છે ને અડધું અહીંયા આંકવાનું છે પછી એને મારી દેવો થાંભલો તો હાલો મણું આંકવા હવે તો આપણે જો કલોજીના પાળામાં આંકી નાખ્યું કળિયું પછી એમ આંકતા કે હવે ઘઉંના ઓલામાં આવી ગયા આમાં બહુ બેહતું નથી જુઓ ઓલામાં જેવું બેઠું એવું આમાં નથી બેસતું કેમ કે આમાં આ બધા થળિયા છે ને રાપમાં ભરાઈ જાય એટલે ઢહડો થઈ જાય ને ઓલામાં એક ખરખો આલ્યું જાય ને આમાં દાંટો થાય એટલે એ બેહે નહીં એમાં કળિયું તો આપણે ધીરે ધીરે હાંકી નાખીએ કેમ કે ઘઉંમાં તે અડધું બાકી છે અને હળવું હાંકવી બહુ કાંઈ એવું બેહશે નહીં ખાસ પછી ઓલક્યા સણ્યા વાય એમ કદાચ બેહશે તો કેવું બેહે તમને દેખાડવું હમણાં હાંકીને હમણાં આ રીતે ઢહડો થઈ જાય એટલે બેહવા ન દે તો આવું છે તો ચાલો મણું આંકવા
ખડ ભરાઈ જાય ખડ મારા કલેજા થઈ ગયું આમાં આટોડો થઈ ગયો એટલો હા તો આમ ડૂફો થઈ જાય હવે આપણે હવે જવો તો ઘઉં વાયુ પૂરું કરી વાળ્યું હવે આપણે આ સણ્યા વાયુ આવી ગયું છે સણ્યા વાયામાં થોડું ખડ છે પણ ધીરે ધીરે આપણે હાંકી નાખીએ બરોબર નકર આ પાળા જે ભાંગવામાં જે ખેડવું છે સડો મારો પેલા પાળા ભાંગી નાખો ને પછી તો આવું કામ અમારે છે અત્યારે વાગ્યા છે તો 9 પણ હવે આપણે તડકો થાય એ પેલા બળજાને છોડી નાખશું બાકી રહે એટલું કાલે નાખશું તો હવે આપણે કળિયું હાંકી નાખ્યું બધામાં બરોબર અને પછી રાપ કાઢીને લોઢિયો મારવાનો છે એટલે પાળા હરખા પ્લીન થઈ જાય આ રીતે જો રાપ કાઢી નાખી આ રીતે લોઢિયો ઉપર ચડીને નાખીએ એટલે પાળા આ રીતે થઈ જાય હાવ પ્લીન થઈ જાય પ્લીન જો આ રીતે કેમ એક હરખા થઈ જાય એટલે હું કાલો રાપ કાઢી નાખ્યો એટલે થાંભલો મારવાનો તો આ રીતે અમારું કામ હવે પૂરું થઈ જાય કેમ હે લગભગ હવે અડધો કલાક થાય તો થાય બસ પછી પૂરું તો હાલો તમે અમારી માટે એક સબસ્ક્રાઈબ કરતા જજો અને ફોલો કરતા જજો કેમ ચાલો બાય બાય